રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 જેવું થયું અને આ ધોઈને બધા તૈયાર થયા. આજે આપણે હાથામાં છે, 15મી ઓગસ્ટ છે, એટલે આઝાદીનો દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ ડે અને હાથમ બેની હાર્દિક શુભકામના. બચ્ચા પાર્ટી બધી અહીંયા બેઠી. રામ રામ કયો. હા, બાપુનો જન્મદિવસ છે. કાલ તિથિના આધારે ને તારીખના આધારે તારીખ તો 24 ગઈ એમ કઈ છે. તારીખ તો યાદ નથી, પણ આપણે આઠમ હે તો આઠમ જ યાદ રાખવાની ને. કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે, તેથી જ આપણો હે. મારા બાપુ હરિદ્વાર ગયા હતા, એ તો કાલ આવતા રહ્યા. એ તો તમે આગલા વિડીયો જોયું હશે કાલનામાં. અને અટાણે છે ને એને ત્યાં શું 8 દિવસથી હતા નહીં ને, એ માંડવી જટ વાડીએ ઘૂમરો મારવા જાવ તો તે ત્યાં ઘૂમરો મારવા વયા ગયા. મેં આવી જે કહ્યું કે બાપુ અટાણા થઈ ગયા, ટૂંકમાં હવા થઈ જાય કે અટાણે જોવા જાવ તક ના હવા તો થઈ જાય. એટલે એ છે ને વાડીએ ઘૂમરો મારવા ગયા. અને હવામાન કાલને આમ બહુ વાદળછાયું નથી, ખાલું હે પણ પવન દખણાદો હે. કાલ તો હા આમ ગિરનારી આવતો હતો, આજ જરાક આમ દખણાદો પવન હે. ને કાલ એકાદું રેડું આવ્યું હતું બપોર ઢોકળું, ને બાકી છાતા કંઈક વચ્ચે વચ્ચે આવતા હતા. અને ગરમી હતી કાલે, અને આજે એમને બહુ કંઈ પવન છે નહીં અને ગરમી થાય છે. હવે સિસ્ટમ કેટલેક પૂગી હોય, કાલ કંઈક સોમનાથમાં ને એમાં તો વાવડ થાય છે થોડા ઘણા. આપણે કોમેટે આવ્યા હતા એટલે હમણાં વરસાદના વાવડ થાય છે. જય શ્રી કૃષ્ણ. આજે ફેરે કંઈક અલગ લાગે. હાથમાં અહીંયા મારે ઓછી હોય. છઠને રીતે ગમે એવું ખાઈ ઘરેયા કરીને મેવા પૂગી જ ગયા હોય, આજ નથી પૂગી ગયા એટલે હજી જેવું લાગે પણ ત્યાં કોઈક દી કશે થાય ને શું. હાલો હવે છે ને અમે હિટલાઈ પૂજ્યા નહીં. હિટલાઈની સામગ્રી તમે બહુ વહેલી તૈયાર કરી લીધી હતી બધું. અને છોકરી બે તૈયાર થાય છે. છોકરા જો તૈયાર થઈને ફોનમાં રમે. છોકરા તૈયાર થઈ ગયા અને એમ બાપુ હોય ને એમ કેવી ક્યાંક રખડવા લઈ જાય રીતનું. અને ક્યાંક લઈ જાય છોકરાઓને. અને અમે તો છે ને રમવા માંડીશું. અમારે રમવું એટલે ક્યાંય એને ક્યાંક તમે જવું હોય ત્યાં લઈ જાવ, પણ હું એમ કહું મારથી મને અમારે રમવું એને છૂટ મૂકી નકર આજે કરે એને હાલે હે એડિટિંગ, પણ અમે ના પાડી. હે હાલો જાય. ઓહો હો 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 હો. અહીંયા ઉતર માં દીકરો, અહીંયા ઉતર, અહીંયા ઉતર. હવે રાખડી બાંધે છે. અમારે છે ને રાખડી બાકી હતી બધી બેન ને આવ્યા નહોતા ને આજ બાકી છે. હવે એ બધી જવાની છે કેટલાય પૂજવા. અને અમારે બચ્ચા પાર્ટી મારું રોજ કહે છે કે કીમણા લઈ જાઓ. હવે જોયું વિચારી છે બેનો ગોફળ દોરો છે અને કહે છે જવું છે.
વિચારી તમે જાય શું કરી હજી કંઈ ગોઠવું નથી. હાલો જો બધા નીકળે છે. પૂજા કરવા જાય નવું માથે થઈ ગયું અને આપણે પૂજાની સામગ્રી છે બધી ગાડવા કુલર પૂજા કરી આવે એટલે દાયરો બધો હે ને જાય હે અમે પણ હવે બધા જાય હે પણ હવે કેમ ના જાય ને હવે નથી કરવાનું હે રસ્તામાં જા હું ત્યાં અટાણે બધું કરી હે પછી ભાઈને જાહે જરા કરવા જાજો ને. હાલો જો બધા હે ને હલાડ કરે હે આધુબેન ને અહીંયા હે. હાલો અમે કેવો હલાડ કર્યો હે જઈ લ્યો માં બેઠું જવાનું. હા અમે જાય કેમણા જાય હજી કંઈ નક્કી નથી. હા ભાઈ અટાણમ બધા હે ને આમાં હલાડ હું પીવું બધા જેટલા માં એટલા ના પીય ના અડે બે જાય હાલો અહીં કોણ બે હું પીવું આ બે અહીંયા બેહવાની હોય. અમે ઓલે ફેરે ક્રેટા મામન ક્રેટામાં આવીને બેઠા બે જણા હાકર ન થાય પણ અહીંયા ઓલું માથે ઓલું રાખેલ હતું ને એટલે ઈ નડતું. એમ કઈ ભૂટકે નહીં કે પછી આમ ઊભું થઈ જાય એટલે એસી ને અવાજ આવે ને કરી હવા ના આવે એસી ને. અમે હે ને કિમણા જાય છે ને આવું પાકું નથી થોડું કટ પર હે હર્ષદ કોઈ હોય ને પોરબંદર જાય હે પોરબંદર વોટર પાર્ક હે અને મેળો છે હવે એમના કિમણા જાય વોટર પાર્ક ના છોકરા બધા કી હે અને મેળો હે હવે જોઈ કિમણા જાય અટાણે જો નાસ્તો આલે હે બધાને બેન ને વોટર પાર્ક માં જાવ આજે બેન ને નાસ્તો આલે આમણો ભવ્યભાઈ ને પિયુબેન ને અહીંયા આલે તમારે જો નાસ્તો આલે ગીત વગાડી ગીત ગોતો નહીં. હાલો હર્ષદ પી ગયા અડધો પલ્લો કાપી લીધો અડધો રહ્યો. હાલો અમારે પરિયાણ થઈ ગયું છે ને પોરબંદર આવવાનું મેળામાં. વોટર પાર્ક વચમાં આવ્યો હતો પણ બધા માનથી હાલો મેળામાં જવા દે મોટી. વોટર પાર્ક માં એમ તો થાકી બહુ રહેતો હતો હા પછી મેળાની મજા નહીં આવે એટલે પછી છે ને ડાયરેક્ટ પોરબંદર આવ્યો. જો ગાડી અહીંયા પાર્ક કરી છે અને મેળો અહીંથી જરાક જ છેટો હોય પછી અહીંથી હાલીને વહી જાય. અહીંયા ગાડી તો ક્યાંય પાર્કિંગનું નથી અહીંયા જ છે જો મેળો. હાલો 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 અહીંયા છે ને પોરબંદરના મેળામાં અમે પહેલી વાર આવ્યા. હા ખબર નહોતી અમને કિની કોમ થાય ને પૂછતો આવવું પડ્યું હતું. હા એ તો હા રોડ ને કાંઠે એટલે ગોતવો હલવો. ના ના ભાઈ જવાની કોમ આગળ પછી હમણાં ટપી હાલો હમણાં ટપી જાય. જો વાહે ગાડી આવે વાહે ગાડીઓ આવે. છોકરાઓને બધાને સાચવવા અઘરા. અમે આવી ગયા મેળામાં અને આજથી શરૂઆત થાય ને 5 દિનો હોય અને ઉદઘાટન છે ને 6 વાગે. હજી કઈ ચાલુ કઈ થયું નથી. હા જોઈ તા લ્યો પછી જમ્પિંગ હા પેલા જોઈ લઈએ આપણે બધું જોઈ લઈ બધું પછી હા એ તો વારો લઈ લે. મેળાનું ઉદઘાટન છે ને આજથી થાય. અમે જરાક વહેલા આવી ગયું 6 વાગ્યાથી છે અને 5 દિનો મેળો હોય તો મેળો ચાલુ થઈ ગયા હાથ. અને આપણા મુખ્યમંત્રી આવીએ પછી ઉદઘાટન કરીએ કઈ ચાલુ થાય એમ અમે પૂછ્યું હતું કહેતા હતા. અમને બીજી કઈ ખબર નથી. હું પહેલી વાર મેળામાં આવ્યા.
હા ઉદઘાટન કરીએ પછી ચાલુ થાય. હા આપણે જોઈ તો ખરા બધું. હાલો હા પલક ને એને મેળામાં આવવું નતું ને આવ્યા હવે તો સીધી પાણીપુરી લઈ લીધી. એમ થોડા હાલે પલક? હે ખાવ ખાવ મોઢમ નહીં આવે નહીં. આ તો શું ખાય છે? ધીરે 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 ભરચક થતું જાય છે માણસ. અમારે વાળા ધીરે ધીરે આવે છે. અમે જરાક વહેલા આવી ગયા હે. અમે આ બધું જોતા જાય છે. હે શું કે બાપ? ભક્તાણ ને? હા મોકરાણ ફૂલ હો ભાઈ. હા એ ભક્તાણ કે મોકરાણ બધું એક જ કહેવાય. હાલો હવે ધીરે ધીરે જો આમ બધું જોતા જાય છે. છોકરાઓને વરે ફ્રૂટ ની ઓલી આવે ને તો એ ખાવામાં રોકાઈ જાય છે. ભાઈ ને ખવાય છે. હા જોતા જાઓ પછી. ઓહો ગયણા ખરીદી કરવી. હાલો ગયણા ખરીદી કરી લે. અમારે તો હે ને ખરીદી હાલે બંગડીની ખરીદી હાલે બધે. અને બંગડી મસ્તીની હે જોતા ના બેન? બેન તને ગમે કે પાટલા ગમતો હોય તો આમાં આવી જો બેન. અહીંયા હે મસ્ત આમ જો એવા ઝીણા ઝીણા યાર. જો આ ઝીણા ઝીણા બધા નીચલા જોઈએ છે નેઠલા. આ ભાઈને પૂછી જો કાઢી દેજો. ચૂડી ક્યાં છે? ડ્રેસ લે. હાલો જો આમ બધા અહીં બેઠા હે. બાપુ એડિટિંગ કરે. મેં હે ને એક જ વસ્તુ લીધી હે. સોપ કટકાની સોપ લીધી હે. બીજું કઈ નથી લીધું હજી. તા અમારે હવે જમ્પિંગ માં જાઉં. આજે બેન છે ને સુઈ ગયા છે. મમ્મી બેન ને લીલું બેન અહીં બેસે અને અમે છે ને છોકરાને ઘડી વાર જમ્પિંગમાં રમાડવા લઈ જાય. એને હક નથી થતું. આમ કઈ ઘડી વાર બધા બેસે થશે ને આજે ઉઠશે ને બધા જાય કે નહીં કે પછી છે ને મોકરા બહુ હોય ખાઈ બહુ હોય એટલે અહીંયા બેસે અને અમે છે ને ઘડી વાર છોકરા મારો ઠેકડા માર લ્યો. બાળા ના પડી જાય એનું ધ્યાન રાખજો. હાલો હા ને હવે આમાં આવ્યા. બેન ને પ્રિય લેતી એરિયા એને બેવાનો વારો નથી આવ્યો. હું ને અમન કૃષ્ણ ને ભવ્ય બેસી ગયા. હે હાટ બધા ઊંચા. હાલો આમ બેસી ગયો ભાઈ. વાહ કોને પીયો અહીંયા કા પીયો? મજા આવી ને? બીક નહીં લાગે ને? પકડજો. ના 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 જારવો જારવો. કેવી મજા આવે? તમ તમારા રમતમાં કેવી મજા આવે? મજા આવે. છોકરા બધા આમાં બેઠા અને બેન માં કઈ ખાવાનું લેવા ગયા ને મનત ને ઠેકડા મારે જો. ચડે મને ઠેકડા મારી મારીને હવે થાય કા હો છોકરા. મોરથી ઉમાં જમ્પિંગ માં બેઠા, પછી ઓલા ફજીર ઘરકામ બેઠા, પછી ઉમાં બેઠા. હવે થાય કા હા ટેં થઈ ગઈ. ઓલા ભૂખા થયા જો હવે ખાય છે તને તો. પિયલ તારે ખાવું કઈ તો જો ઓલા વાંગી જા. હે હવે વીટી જોઈ છે બેન ને, વીટી લેવી ને. એવું હે ભૂખ લાગી.
ભૂખ ને તરો ને ભાઈ ઓલા ઢગલા પડ્યા એમાં કાય ભાઈ ઓલા ઢગલા માંથી કાય હો છોકરા ઢગલા માં કાય હા ઠંડુ લઈ દે બા આમ લઈ લે ડીશ આમ લઈ લે એથી જ બધે રપડાઈ જાય આ ઝીણકામ ભવ્ય ના આપણે બાપ અહીંયા હે ને આપણે ગાડું બળદ છે તૈયાર રમકડા મેળામાં આવી ગયા મામા શું લેવું બાપ હા જા હા જા લઈને જવા દે ને તો જાવ ત્રણ ભેરા રહેજો જતા મસ્ત છે હો ગાડું બોલું ને હા મેળો હવે ધીરે ધીરે ભર ચક થતો જાય છે જવું જોઈએ આજે આ મોટા ચકડો ને એ કઈ ચાલુ નથી થયું માણસ ને આવક ફૂલ ચાલુ થઈ ગઈ છે બધા ભૂખા છે જોતા મોઢું ફરે હાથી નાય જો રે જેબ ને નીંદર આવે આને હવે શું કરવાનું છે ગિફ્ટ લીધા એની મને નોખા નિવેદ ચડે આને ભેળ ને પાઉંભાજી ને મંચુરિયન ને એને બધાને એવું હાલે ખાવાનું અને અમારે બધે હે ને અલગ અલગ નાસ્તો કર્યો ભાઈ અહીંયા કર્યો બેન ને નૂડલ ખાવા હતા પાઉંભાજી ખાવી હું અહીંયા ખાધું અને કંઈક ફરાર હતો અને એને બધાને ચિપ્સ ખાવી હતી એ કંઈક ઉમણા ચિપ્સ હતી યા ખાય આગળ હવે ઉદઘાટનનું કહેતા હતા ને આવ્યું છે ને લાવું છું અહીંયા જ થવાનું હે જો ઓલું સામું દેખાય આવી ગયા હા અહીંયા જો હા એમ કહેતા હતા જતા પણ મેળો પણ જાય મો કઈ હો આ દાયરો બધો અહીંયા એને હે ને બધાને ચિપ્સ ખાવી હતી હા બે દાદા ને ફોન આવ્યો હતો યા ઘણો હે બે કાંઈ ને તો ઠંડુ પીવાનું ચાલે થોડું પી જાઓ ભાઈ આપણે પાપડ ને ખીચી હોય ને જતા આ જોતા એ ખાય ભાઈ પાણી તો ના પાય ને ઓપનિંગ થાય હે મેળાનું બાબુ કોણ હે કયા એ મામા ડ્રોન આદિયા એ ભાઈ હોરન બોરન કઈક મારો
મોકરાણ બહુ હે હે એક જ મરી ગયો તો તું કઈ એની મોર અમે આવ્યા ભેરા હાટી લીધો 3 વાર એક જ પડ્યો ઈમન થાય એક જ રહી જાય ભાઈ મેળો હે ને હવે જોરદાર જામ્યો હે અમે હવે જઈએ ઘેર હે અમે જઈએ ઘેર હવે થાકી ગયા 4 વાગ્યાની વાત છે 8 વાગ્યા બધું હજી ચાલુ નથી હવે ચાલુ થાય અમે હવે થાકી રહ્યા હો ઓલા થાકી રહ્યા ઝીણકા છોકરા જતા ભાઈ ને અમે હે ને પાછા આવી ગયા ગાડી લઈએ હે ઓલે પપડો ને જઈ લ્યો બિલ્ડિંગ કેમ હણગાઈ છે આપણે 15મી ઓગસ્ટ છે ને કેસરી સફેદ ને લીલો જઈ લ્યો હે હા સેમ ઈજ કલર જઈ લ્યો હા રી ગાડી એ બસ બસ હવે હાલો બેહો હા તો જો દ્રશ્ય રૂપારું હા દાવા હાથ ઉપર કર્યું તો એટલે ઈ જ હોય ને અતાણ જ્યાં જોઈ ને પોરબંદરમાં હે ને જે બિલ્ડિંગ હોય ને એમાં બધેમાં આવી રીતના ઝંડા કલરની લાઈટ રાખેલી પેલા કેસરી ધોરો અને પછી લીલો એવી રીતના લાઈનમાં ઊભી રસ્તા ગોટાઈ એવા લાગે છે ને બધી જગ્યાએ કઈ ના નાની જાણી કઈ સીટ બેક લે લે હા શું કરું